જગદીશ, અમદાવાદના સમાચાર તરફ વિસ્તારથી નજર કરીશું, પણ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. એક નજર તેની પર કરી લઈએ. વડોદરાના હાલોલ રોડ પર આવેલી કંપનીમાં આગ લાગી. ક્રિષ્ના આશ્રોય કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ફાયર બ્રિગેડની કુલ 8 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. આ દ્રશ્યને જુઓ. આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વીજ વાયર તૂટવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવામાં આવી રહ્યું છે. કંપનીમાં ભીષણ આગ લાગી છે અને આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, વડોદરા કે જ્યાં કંપનીમાં ભીષણ આગ, કંપની શેની છે, આગ કેવી રીતે લાગી, હાલની પરિસ્થિતિનો ચિતાર. જગદીશ, વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામની નજીકમાં આ ફેક્ટરી આવેલી છે અને ફેક્ટરીનું જે ગોડાઉન છે તેની અંદર અચાનક 8 વાગ્યાના અરસામાં આગ લાગી હોવાનું જે પ્રાથમિક માહિતી મળી રહી છે. જે હાઈ ટેન્શન લાઇન છે તે અકસ્માતને કારણે તૂટી જવા સાથે ધરાકાભેર આગ લાગી હતી અને આ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ એટલી ભયાનક છે કે સમગ્ર જે ગોડાઉનનું કેમ્પસ છે તેને ઘેરી લીધું છે અને હાલ વડોદરા ફાયર બ્રિગેડના જે અલગ અલગ સ્ટેશનોની જે ટીમ છે તેઓ તથા અલગ અલગ સ્તરોની જે ટીમો છે તેઓ જરોદ તથા હાલોલની જે ટીમો છે તેઓ દ્વારા ચારે કોરથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સાથે જ જે કેમિકલ છે કેમિકલનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે કે જેથી આ જે આગ છે તેને કાબૂમાં લઈ શકાય. પરંતુ જે સ્તરે આ આગ લાગી છે તે ગોડાઉનની અંદર બેટરી તથા ટાયરો તથા અન્ય જે ચીજ વસ્તુઓ છે તે મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ સતત ભડકી રહી છે અને આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કે આગને કાબૂમાં લેવા મુશ્કેલ છે. છતાં પણ કેમિકલ યુક્ત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી રહી છે. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે વડોદરા ફાયર બ્રિગેડની જે તમામ ટીમો છે ચારે કોરથી અહીં પહોંચી છે અને આગ વહેલી તકે કાબૂમાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આપ આ કંપની સાથે સંકળાયેલા છો, શું કઈ રીતે આગ લાગી હતી અને કેટલા વાગે આગ લાગી હતી? એવું કંઈ ખ્યાલ નથી, પણ જેવી ખબર પડી તો સીધા અહીંયા આગળ આવ્યા છે. અહીંયા શું ચીજ વસ્તુઓ મૂકવામાં આવી હતી અને કયા કારણોસર લગતી બધી આઈટમો હતી. વ્યક્તિઓ હતી અંદર? ના, ગોડાઉન ક્લોઝ હતા. કંપની સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ જાણી શક્યા નથી કે કઈ રીતે આગ લાગી છે, પરંતુ જે ફાયર બ્રિગેડની ટીમ છે તેઓ તથા જે અન્ય લોકો છે તેઓ દ્વારા આગને કાબૂમાં લેવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. ફાયર ઓફિસર સાથે વાત કરવાની કોશિશ કરીશું. કઈ રીતે આગ લાગી છે અને શું આપને કોલ શું મળ્યો હતો? કે કંપનીની અંદર કે ઓઇલ ફાયર થયો છે અને અંદર જે ગાડીઓના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં ફાયર થયેલો છે. એકચ્યુઅલી પછી અત્યારે કામગીરી ચાલુ છે અને કામગીરી પત્યા પછી બધું ટોટલી જણાવીશું. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તેને કારણે લાગે છે કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને ખાસો સમય લાગશે. કેટલો કલાક લાગી શકે છે આગને કાબૂમાં આવતા? એ કહી નહીં શકાય. અત્યારે ફાયર ફાઈટર ચાલુ છે કામગીરી. સાહેબ, કેટલી ફાયર ટીમો કામે લાગી છે? કયા કયા સ્ટેશનોમાંથી? લગભગ 4-5 સ્ટેશનની કામગીરી ટીમો ચાલુ છે. વડોદરા ઉપરાંત કઈ જગ્યાઓ ઉપરથી ફાયરની ટીમો બોલાવવામાં આવેલી છે? વડોદરા, TP13, GIDC, ERC, પાણીગેટ ની ટીમો બોલાવેલી છે વડોદરાથી. બીજી કોઈ જાણવા મળતું નથી સાહેબ. વડોદરા ઉપરાંત હાલોલ અને જરોદની જે ફાયર ટીમો છે તેઓને પણ બોલાવવામાં આવેલી છે. સાથે જ આસપાસની કંપનીઓમાં જે ફાયર બ્રિગેડની ટીમો છે તેઓને પણ બોલાવવામાં આવી છે. કેમેરામેન નિકિત સોની આપને આ સીધા જે દ્રશ્યો બતાવી રહ્યા છે. આગની જે ભયાનકતા છે તે અહીંયા અમે જે આગની બિલકુલ નજીક ઉભા છે અને સામેનો જે દ્રશ્યો છે તેના ઉપરથી બતાવી શકાય છે અને આની જે આગની ભયાનકતા છે તે દર્શાવી શકાય છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવામાં આવી રહ્યો છે. કંપની સાથે સંકળાયેલી વ્યક્તિઓને પણ માલુમ નથી કે અંદર શું સ્થિતિ છે, કોઈ વ્યક્તિઓ ફસાયેલી છે કે કેમ તે જાણી શકાયું નથી. પરંતુ એવી આશંકાને કારણે કદાચ આ આગની લપેટમાં કોઈ વ્યક્તિ આવી ગઈ હોય તો તેને પણ તાત્કાલિક તબીબી સારવાર આપી શકાય. તેને કારણે 108ની એમ્બ્યુલન્સ છે તથા જે અન્ય સ્ટાફ છે તેને પણ બોલાવવામાં આવેલો છે. ચારે કોર આજે અમે કંપનીનો જે છેલ્લો ખૂણો છે ત્યાં અત્યારેથી આ કવરેજ કરી રહ્યા છે. આ ફાયર બ્રિગેડની આ ટીમો જોઈ રહ્યા છો કે જે કેમિકલ યુક્ત જે પાણીનો છંટકાવ કરવા માટેની તૈયારી કરી રહી છે કે જેથી આ આગને વહેલી તકે કાબૂમાં લઈ શકાય. ફોર્મ સહિતની જે ચીજ વસ્તુઓ હોય છે તેનાથી આ આગને કાબૂમાં લેવામાં આવે છે. ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, પરંતુ આગની આ જે ભયાનકતા છે અને જે જવાળાઓ છે તેના ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ આગ ક્યારે કાબૂમાં આવી શકશે કે નહીં આવી શકશે. આ હાઈ ટેન્શન લાઇન છે તેનો એક કેબલ તૂટી જવાને કારણે જે ટાયર અથવા તો અન્ય જે જલદ વસ્તુઓ હતી તેની ઉપર પડી અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. હાઈવે ઉપર પણ આ આગને કારણે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે.
વડોદરા હાલોલનું જે ટોલ નાકું છે વડોદરાથી હાલોલ જવાના રસ્તા ઉપર ત્યાંથી ટ્રાફિક જામ થવાની શરૂઆત થઈ છે અને છેક જે કંપનીની બહારનો રસ્તો છે તે હાઈવે ટચ વિસ્તાર છે ત્યાં સંખ્યાબંધ મોટા વાહનોનો કાફલો ખડકી દેવામાં, કારણ કે આગ જે સ્થળે લાગેલી છે તે સ્થળથી એક તરફથી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવેલી છે. લગભગ કલાકો સુધી આ આગ કાબુમાં આવે તેવી કોઈ શક્યતાઓ નથી. હાલ તો જે પ્રાથમિક તારણ છે કે જે હાઈ ટેન્શન લાઇન છે તે તૂટી જવાને કારણે આ આગ લાગી છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, પરંતુ બાદમાં તપાસ કરવામાં આવશે કે આ કયા કારણોસર લાગી છે અને આ આગને કારણે કેટલું નુકસાન થયું છે. જગદીશ. બિલકુલ યુનુસ, વિસ્તારથી ઘટનાનો ચિતાર આપવા બદલ આભાર. તો વડોદરાથી યુનુસ ગાઝીનો આ લાઈવ રિપોર્ટ અમે આપને બતાવ્યો કે કેવી રીતે કઈ હદ સુધી આગ પ્રસરી ચૂકી છે અને બ્રિગેડ કોલ પણ